ખેડૂત મિત્રો, ઘણીવાર એવું થાય છે કે આપણે ખેતરમાં યુરિયા અને ડીએપી જેવા ખાતરો નાખીએ છીએ, પણ ધાર્યું પરિણામ મળતું જ નથી અને ઉપરથી ખેતીનો ખર્ચ તો દિવસે ને દિવસે વધતો જ જાય છે. તો ચાલો આજે આ જ સમસ્યાના મૂળ સુધી જઈએ અને સમજીએ કે આખરે આવું થઈ કેમ રહ્યું છે. આ એક બહુ મોટો સવાલ છે નહીં? ઘણા ખેડૂતોનો અનુભવ છે કે પહેલાં જે ખાતરની અસર થતી હતી એ હવે જાણે ગાયબ થઈ ગઈ છે અને હવે તો એટલું જ પરિણામ લેવા માટે પહેલાં કરતાં વધુ ખાતર નાખવું પડે છે. તો આનું કારણ શું હોઈ શકે? વેલ, આનો જવાબ બીજે ક્યાંય નહીં પણ આપણી જ જમીનમાં જ છુપાયેલો છે. હા, બધી તકલીફનું મૂળ આપણી જમીનની પોતાની હાલત છે. ખાતર કેમ કામ નથી કરતું એના માટે જમીન પોતે જ જવાબદાર છે. ચાલો જરા ડિટેલમાં સમજીએ કે આખી ગેમ છે શું. જો, પ્રોસેસ બહુ સિમ્પલ છે. આપણે જ્યારે ખેતરમાં ખાતર નાખીએ એટલી સૌથી પહેલાં તો એ પાણીમાં ઓગળે છે. પછી એ ઓગળીને એકદમ નાના નાના કણોમાં તૂટી જાય છે. આ કણોને આયન કહેવાય છે. અને એક વાત બરાબર મગજમાં બેસાડી દેજો, છોડના મૂળ છે ને એ આખું ખાતર નથી લેતા, એ ફક્ત આ આયનને ચૂસી શકે છે. હવે આ જે આયન છે ને એ બે ટાઈપના હોય છે, એક પોઝિટિવ ચાર્જવાળા અને બીજા નેગેટિવ ચાર્જવાળા. દાખલા તરીકે આપણે યુરિયા નાખીએ તો એમાંથી બને એમોનિયમ, જે પોઝિટિવ આયન છે, અને ડીએપીમાંથી મળે ફોસ્ફેટ, જે નેગેટિવ આયન છે. છોડ આ જ આયનોને ખોરાક તરીકે લે છે. ઓકે, તો અહીં સુધી તો બધું બરાબર જ લાગે છે નહીં? ખાતર ઓગળ્યું, આયન પણ બન્યા. તો પછી ગડબડ ક્યાં છે? પ્રોબ્લેમ ક્યાં આવે છે? વેલ, અસલી ખેલ તો હવે શરૂ થાય છે. આ આયન બન્યા પછી જમીનમાં એમની સાથે જે થાય છે ને, બધી તકલીફ ત્યાં જ છે. અને આ જુઓ, પ્રોબ્લેમની જડ અહીં છે. જે આયન બન્યા ને એ જમીનમાં પડ્યા બીજા તત્વો સાથે ભળી જાય છે અને એમનું આખું સ્વરૂપ જ બદલાઈ જાય છે. મતલબ કે એ દ્રાવ્ય એટલે કે પાણીમાં ઓગળેલા સ્વરૂપમાંથી અદ્રાવ્ય સ્વરૂપમાં ફેરવાઈ જાય છે. સાદી ભાષામાં કહીએ તો પથ્થર જેવા બની જાય છે. અને એકવાર એ અદ્રાવ્ય થઈ ગયું એટલે ખેલ ખતમ. છોડના મૂળ એને લઈ જ ના શકે. તો સવાલ એ છે કે કોણ નક્કી કરે છે કે આ આયન છોડને મળશે કે નહીં? એવું તો શું છે જમીનમાં? તો આ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ. જવાબ છે જમીનનો પીએચ. હા, આ પીએચ જ પહેલો અને સૌથી મોટો વિલન છે જે નક્કી કરે છે કે આપણું ખાતર કામ કરશે કે વેડફાઈ જશે. જરા ટેબલ પર નજર નાખો, આખી વાત ક્લિયર થઈ જશે. જુઓ, જો જમીનનો પીએચ 7.0થી ઉપર ગયો એટલે કે જમીન ભામિક થઈ ગઈ, તો તમે ગમે તેટલો ફોસ્ફરસ, ઝિંક કે લોહ નાખો, એ બધું જ જમીનમાં લોક થઈ જશે, છોડને મળશે જ નહીં. અને બીજી બાજુ જો પીએચ 6.5થી નીચે ગયો, મતલબ કે જમીન એસિડિક થઈ, તો નાઇટ્રોજન અને પોટાશ જેવા મુખ્ય તત્વો મળતા બંધ થઈ જશે. મતલબ કે બંને બાજુ નુકસાન જ છે. તો પછી આદર્શ પીએચ કયો? આ નંબર મગજમાં ફિટ કરી લો, 6.5થી 7.0. બસ આ છે મેજિક રેન્જ. આ પીએચ પર મોટાભાગના બધા જ પોષક તત્વો ખુલ્લા રહે છે, મતલબ કે છોડ એને આરામથી લઈ શકે છે. તો એક વાત તો પાક્કી થઈ ગઈ કે જમીનનો પીએચ બરાબર રાખવો એ સૌથી પહેલું અને જરૂરી કામ છે. પણ શું આટલું જ પૂરતું છે? ના, વાત અહીં પૂરી નથી થતી. પીએચ સિવાય પણ એક બીજી જબરદસ્ત તાકાત છે જે નક્કી કરે છે કે ખાતરની અસર કેવી થશે. ચાલો જાણીએ કે એ શું છે. અને આ બીજું ફેક્ટર છે જમીનની અંદર રહેતી કરોડોની અદૃશ્ય સેના, આપણા સૂક્ષ્મજીવો. આ જમીનના અસલી હીરો છે. એ જ છે જે પોષક તત્વોને છોડ માટે હાજર કરવાનું સૌથી મોટું કામ કરે છે. તો આ સૂક્ષ્મજીવો કરે છે શું? અરે, એ તો જમીનની આખી ફેક્ટરી ચલાવે છે. એ નાઇટ્રોજન અને સલ્ફર જેવા તત્વોને એવા રૂપમાં ફેરવે છે જે છોડ ખાઈ શકે. જમીનમાં જે ફોસ્ફરસ અને ઝિંક પથ્થર બનીને પડ્યા હોય ને, એને પણ ઓગાળીને છોડ માટે તૈયાર કરે છે. ટૂંકમાં કહીએ તો આ જીવો વગર પોષક તત્વોનું આખું સર્કલ જ બંધ થઈ જાય. તો સવાલ એ છે કે આટલા બધા કામદારોને જીવતા રાખવા માટે શું જોઈએ? અરે બીજું શું, ખોરાક. જેમ આપણને કામ કરવા માટે તાકાત જોઈએ, એમાં સૂક્ષ્મજીવોને પણ ખોરાક જોઈએ. અને એમનો મુખ્ય ખોરાક છે ઓર્ગેનિક કાર્બન. આ ઓર્ગેનિક કાર્બન જ એમનું પેટ્રોલ છે, જેનાથી એમની આખી સેના દોડે છે. જુઓ,
આનું ગણિત એકદમ સીધું છે. જમીનમાં ઓર્ગેનિક કાર્બન ઓછો તો સૂક્ષ્મજીવો પણ ઓછા અને એ કામ પણ ઓછું કરશે. પરિણામ ખાતરની અસર સાવ નબળી. અને જો જમીનમાં ઓર્ગેનિક કાર્બન ભરપૂર હોય તો સૂક્ષ્મજીવોની ફોજ પણ મોટી અને એક્ટિવ હશે. પરિણામ ખાતરનું સુપર્બ રિઝલ્ટ મળશે. તો આખી વાતનો સાર બસ આ 2 મુદ્દામાં છે. આપણું ખાતર કેમ ફેલ જાય છે એના 2 જ મુખ્ય કારણો છે. એક, જમીનનો પીએચ ખોટો હોવો અને બીજું, જમીનમાં ઓર્ગેનિક કાર્બનની કમી. પણ સારી વાત એ છે કે આ પ્રોબ્લેમનું સોલ્યુશન છે. અને એ સોલ્યુશન વધારે ને વધારે ખાતર નાખવામાં નથી. બિલકુલ નહીં. સાચો ઉપાય આપણી જમીનની તબિયત સુધારવામાં છે. તો આપણા ટાર્ગેટ ખાલી 2 જ છે. પહેલું, જમીનનો પીએચ 6.5 થી 7.5ની વચ્ચે લાવીને સેટ કરવો. અને બીજું, જમીનમાં ઓર્ગેનિક કાર્બન વધારવો. બસ આ 2 કામ કરી લીધા ને તો ખાતરની અસરકારકતા ઓટોમેટિક વધી જશે, એની ગેરંટી. તો હવે સવાલ એ કે ઓર્ગેનિક કાર્બન વધારવો કઈ રીતે? એના માટે ઘણા સારા અને દેશી રસ્તા છે. જેમ કે છાણિયું ખાતર છે, કમ્પોસ્ટ છે, મરઘા બતકાનું ખાતર પણ ચાલે, વર્મી કમ્પોસ્ટ તો ઉત્તમ છે જ. અને હા, લીલો પડવાશ જેવી પદ્ધતિઓથી પણ જમીનમાં જૈવિક તત્વો જોરદાર રીતે વધારી શકાય છે. અને સૌથી મજાની વાત તો એ છે કે આ બધા જૈવિક ખાતરો છે ને એ એક કાંકરે 2 પક્ષી મારવા જેવું કામ કરે છે. આ ખાતરો જમીનમાં ઓર્ગેનિક કાર્બન તો ઉમેરે જ છે, પણ સાથે સાથે જમીનનો પીએચ સુધારવામાં અને એને જાળવી રાખવામાં પણ જબરદસ્ત મદદ કરે છે. મતલબ કે ડબલ ફાયદો. આ એક વાક્ય ગાંઠ બાંધી લેવા જેવું છે. ખાલી રાસાયણિક ખાતરોના ભરોસે લાંબા સમય સુધી સારું ઉત્પાદન લઈ શકાતું નથી. સાચો રસ્તો એ જ છે કે રાસાયણિક અને જૈવિક બંને ખાતરોનું બેલેન્સ કરીને ચાલીએ. અને આ બધી મહેનતનું ફળ શું મળશે? સીધી વાત છે. જ્યારે જમીનની તબિયત સુધરશે તો ખાતર બરાબર કામ કરશે. એનો મતલબ કે ઓછા ખર્ચે વધુ ઉત્પાદન, ખર્ચો ઘટશે અને નફો વધશે. તો છેલ્લે બસ આ એક સવાલ વિચારવા જેવો છે કે આપણે ખવડાવી કોને રહ્યા છીએ, પાકને કે જમીનને? વિચાર બદલવાનો સમય છે. જો આપણે પાકને નહીં પણ જમીનને ખવડાવવાનું શરૂ કરીશું, જમીનને જીવતી કરીશું, તો પાક તો આપોઆપ સારો થવાનો જ છે.